આ વખતે તો કાગડાભાઈએ બરફના ગોળાની દુકાન કરી હતી, ત્યારે બધા જ જંગલના પક્ષીઓ કાગડાના ત્યાં બરફનો ગોળો ખાવા માટે આવતા હતા. અરે કાગડાભાઈ, આ તમે શેની લારી કરી છે? અને આ બધી બોટલોમાં કેમ કલર ભર્યો છે તમે તો? અને હા, તમારી બાજુમાં જે મશીન છે એમાં તો કેટલો બધો બરફ ભર્યો છે. અને હા, આનો તમે શું ઉપયોગ કરવાના છો કાગડાભાઈ? તમે તો બિલકુલ નવું કંઈક લઈને આવ્યા છો આપણા જંગલમાં. અરે મીઠુડી, તને નથી ખબર? આ છે બરફનો ઘોડો. આમાં તો જો કાગડાભાઈ આપણને બરફનો ઘોડો આપે અને પછી આ જે બોટલમાં કલર ભર્યો છે ને તે વેડીને આપશે. એટલે તો આપણે જ્યારે તે ખાશું ને ત્યારે તો આપણે ઓહો, આ ગરમીમાં તો આપણને ગરમી લાગશે જ નહીં. અને હા, આપણું શરીર તો કેટલું ઠંડુ ઠંડુ રહેશે. આ તો મેં એક વખત બજારમાં ગઈ હતી ત્યારે આ બરફનો ઘોડો જોયો હતો, એટલે મને ખ્યાલ છે મીઠુડી. અરે મીઠુડી, તું આ જંગલની બહાર જઈ હોય ને ત્યારે ખ્યાલ આવે કે આ જંગલની બહાર કેવી કેવી આઈટમો છે અને શું શું વેચાઈ રહ્યું છે. તું જંગલની બહાર જા એક વખત, પછી તને ખ્યાલ આવે કે શું શું વેચાઈ રહ્યું છે. અને આ ગરમીમાં તો આ બરફનો ગોળો તો ઓહો પ્રખ્યાત છે, પ્રખ્યાત. એટલા માટે જ આ કાગડાભાઈ આપણા જંગલમાં લઈને આવી ગયા છે. અને હા, એક વખત ખાઈશ ને તો તું આની દીવાની થઈ જઈશ, દીવાની. અરે મીનુ માસી, શું વાત કરો છો? જો આવું હોય તો મારે તો હવે ખાવો જ છે આ બરફનો ગોળો. અને હા, મારા મનમાં તો હવે રહેવાતું જ નથી. અરે કાગડાભાઈ, જલ્દી જલ્દી મને પેક કરો અને મારે લઈ જવો જ છે ઘરે, અને મારા બચ્ચાઓ માટે લઈ જવો જ છે હવે તો ગમે તે થાય. હવે મીનુ માસીએ કીધું ને એટલા માટે તો આ ગોળો મારે ઘરે લઈ જવો જ છે હવે ગમે તે થાય, અને મારા બચ્ચાઓ માટે પણ લઈ જવો છે ઘરે. કાગડાભાઈ જલ્દીથી પેક કરો, પેક આ ગોળો જલ્દી લાવો. અરે મીઠુડી, આટલે બધી શું ઉતાવળ આવી છે? હા, અને હા, તું તો હવે સૌની પાછળ આવી છે, બધાની પાછળ. અમે બધા કેટલા બધા વહેલા આવ્યા હતા ત્યારે સૌની પાછળ તું આવી છે તું. અને હવે તો તું જ રહેજે પાછળ, કેમ કે અત્યારે તો પહેલા હું આવી હતી હું. એટલા માટે હું લઈ જઈશ ઘરે મારા બચ્ચાઓ માટે ઘોડો. અને હા કાકડાભાઈ, જો ખબરદાર આ મીઠુડીને પહેલા અમારા પહેલા ઘોડો આપ્યો હતો, કેમ કે જો તેમને આપ્યો ને તો હું ક્યારેય તમારી આ દુકાને લેવા માટે નહીં આવું. ત્યાંનું ધ્યાન રાખજો તમે કાકડાભાઈ. અરે ઓ પિચકોડી, જો આમ પહેલાં કોણ આવ્યું હતું? આ મીનુ માસીને પૂછી જો. હું પહેલા નંબરે અહીંયા આવીને ઊભો હતો ત્યારે પછી જ આ મીનુ માસી આવ્યા છે. અને હા, આ મીઠુડીને તો આપતા જ નહીં, કેમ કે તે બધાની પાછળ આવી છે. અને હા, આ પિચકુડીને પણ ના આપતા કાગડાભાઈ, કેમ કે સૌથી પહેલાં તો મારે જ ઘોડો લેવાનો છે. ત્યાંનું ધ્યાન રાખજો કાગડાભાઈ, કેમ કે જો મને ના આપ્યો ને તો હું ક્યારેય તમારી દુકાને આવવાનો નથી. અરે કબૂતરભાઈ અને મીઠુડી અને પિચકુડી, તમે ત્રણે લડવાનું બંધ કરો, કેમ કે હું તમને 5 જ મિનિટમાં આ ઘોડો બનાવીને તમને ત્રણેયને સાથે આપી દઈશ. એટલા માટે હવે લડવાનું બંધ કરો. અને હા, આ ઘોડો જલ્દીથી તમે તમારા ઘરે લઈને જતા રહેજો, કેમ કે જો તમે થોડા પણ મોડા પડ્યા ને ઘરે જવામાં તો આ ઘોડો ઓગળી જશે, કેમ કે આ ગરમી કેટલી બધી પડે છે. પછી મને ના કહેતા અહીંયા આવીને કે અમારો ઘોડો તો ઓગળી ગયો. હવે કાગડાભાઈ ફરીથી મને આપો. જો આ શક્ય જ નથી, એટલા માટે મેં તમને પહેલાં જ કીધું છે કે જલ્દી પોતાના ઘરે ઘોડો લઈને પહોંચી જજો, કેમ કે હું ત્રણેયને સાથે જ આપવાનો છું. તો ત્રણ જલ્દીથી ઘરે જતા રહેજો લઈને. આમ કાગડાભાઈ તો ત્રણેયને સાથે ઘોડો આપવાની વાત કરે છે, અને ત્યારે તો બધા જ પક્ષીઓ પોતપોતાનો ઘોડો લઈને ઘરે જતા રહે છે. અને સાંજનો સમય થાય છે અને ત્યારબાદ કાગડો પણ પોતાના ઘરે જતો રહે છે. અરે ઓ કાગડા, આ ધંધો કેવો રહ્યો? હા, પહેલા દિવસે કેવો રહ્યો ધંધો આપણો એ તો કે મને પહેલા. અને હા, એક વાતનું ધ્યાન રાખજે, તે મારા દાગીના વેચીને આ ધંધો ઊભો કર્યો છે. અને હા, આ ધંધામાં જો નફો થાય ને તો મારે તો પહેલા મારા જ દાગીના જોઈએ છે. જો કહી દીધું, પછી ના કહેતો કે મને કીધું નહોતું, કેમ કે જો આ પહેલા જ દિવસે હું કહી દઉં છું. અને હા, આજે કોઈ પક્ષી આવ્યું હતું કે નહીં આપણો બળફ ખરીદવા માટે? હા, કેમ ચૂપ છે? બોલ તો ખરા. અરે ઓ કાગડી, મારા ધંધામાં જેવો જ નફો થશે ને એવો જ તને આ તારા દાગીના અપાવી દઈશ. માત્ર મને અઠવાડિયું આપતું, અને આ અઠવાડિયામાં હું તને તારા દાગીના અપાવી દઈશ. અને હા, આજે તો આપણા ધંધા ઉપર ઘણા બધા પક્ષીઓ આવ્યા હતા, અને એમાં તો આપણો બરફ લેવા માટે તો અમુક પક્ષીઓ હતા તે તો ઝઘડો પણ કરતા હતા કે હું પહેલાં આવ્યો છું તો મને આપજો બરફ, હું પહેલાં આવ્યો છું તો મને આપજો બરફ. આમ ઝઘડો કરીને આપણો ધંધો પણ વધારવા માગતા હતા. અને હા, મને હવે 10 જ દિવસ આપતું, એમાં તારા દાગીના અપાવી દઈશ.
કાગડો તો કાગડીને દાગીના પાછા અપાવવાનું કહે છે અને ત્યારબાદ તો કાગડો બીજા દિવસે પણ પોતાની લારી લઈને જંગલમાં પહોંચી જાય છે અને ત્યાં જઈને જોવે છે તો ચકલીબેને પણ તેમના જેવો જ ધંધો કર્યો હતો અને આ જોઈને કાગડો પણ વિચારવા લાગે છે કેમ કે હવે કાગડાના બધા જ ગ્રાહકો ચકલીબેન પાસે જતા હતા બળપ ખરીદવા માટે. અરે મને ખબર જ હતી કે આ કાગડી રહીને તે મારા ધંધામાં પગ તો તેનો નાખશે જ. અને હા, અને મારા ધંધા જેવો જ એને ધંધો ક્યાં કરવાનો હતો? આટલા બધા દુનિયામાં ધંધા છે તો પણ મારા જેવો જ ધંધો કરે છે આ રહીને ચકલી. મને ખબર જ હતી, મારી મોટી દુશ્મન ગણું ને તો આ ચકલી જ છે. આ ચકલી જેવું તો બીજું કોઈ નથી. એ ભગવાન, આ ચકલીનું તો કંઈક કરવું પડશે હવે મારે તો. અરે વાહ 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 ચકલીબેન, તમે તો જોરદાર ધંધો કર્યો છે પેલા કાગડા જેવો. અને હા, તમારો ધંધો જોરદાર ચાલશે કેમ કે કાલે અમે બધા કાગડા પાસે બળપ ખરીદવા માટે ગયા હતા, પરંતુ કાગડો તો જુઓ, જે પહેલાં આવે ને તેને પહેલાં આપતો નથી બળપનો ગોળો. કાલે તો હું બધાની પહેલાં ગયો હતો બળપનો ગોળો ખરીદવા માટે, તો પણ બધાની સાથે મને આપ્યો બળપનો ગોળો. બોલો શું કરવાનું? અરે કબૂતર ભાઈ, મેં તો ક્યારનું વિચાર્યું હતું કે જ્યારે ગરમીની સિઝન શરૂ થાય ત્યારે તો આપણે તો બળફનો ગોળાનો ધંધો કરવો છે અને આજે જુઓ તે જ કર્યું છે. અને મેં વિચાર્યું કે મારા ઘરમાં પણ 2-4 પૈસા આવી જાય અને આ પક્ષીઓને પણ થોડીક ઠંડક રહે, તે માટે મેં આ ધંધો કર્યો છે કબૂતર ભાઈ. અરે ચકલીબેન, વહેલા આવ્યા હોય કે પછી આવ્યા હોય, જેને વધારે જરૂર હોય તેને આપે કાગડો. તો આ કબૂતરભાઈ કે હું પહેલાં આવ્યો હતો એટલા માટે મને જ બળફનો ગોળો આપો. હવે તમે જ કહો, મારે વધારે ઉતાવળ આવી હોય તો મને આપે કાગડો બળફનો ગોળો. તો હવે એમાં શું થઈ ગયું? એમ કહે છે આ કબૂતરભાઈ કે હું પહેલાં આવ્યો હતો ને મને ના આપ્યો. બોલો ચકલીબેન, તમે શું કહેશો? આમાં શું, જેને જરૂર હોય એને જોઈએ ને પહેલાં તો બળફનો ગોળો ને. અરે બિઠ્ઠુડી અને કબૂતરભાઈ, તમે બંને ફરીથી લડવા કેમ લાગ્યા છો? અને હા, અરે બંને લડવાનું બંધ કરો, કેમ કે આપણે અહીંયા બળફનો ગોળો ખાવા આવ્યા છીએ, લડવા નથી આવ્યા. એટલા માટે ચકલીબેન, તમે આ બંનેને લડવાનું બંધ કરાવો અને અમને આ બળફનો ગોળો આપો, કે હવે મારા મનમાં તો રહેવાતું નથી. કેમ કે આ બળફનો ગોળો જોઈને મને તો મોંમાં પાણી આવી ગયું. અને હા ચકલીબેન, આ બંનેને પહેલાં આપી દેજો, કેમ કે મારે તો છેલ્લે જ લેવો છે. કેમ કે આ બંને લડ કરે છે. હવે શું કરવું કંઈ ખબર જ નથી પડતી. કેમ કે આ બંને તો મને લાગે છે કે સુધરવાના નથી. ચકલીબેન, આ બંનેને સાથે આપી દેજો ગોળો બળફનો. અરે મીઠુડી અને કબૂતરભાઈ, તમે બંને લડશો નહીં, કેમ કે હું તમને બધાને આપી દઈશ બળફનો ગોળો. અને હા, જો હવે તમે ત્રણે લડ્યા ને તો તમને બળફનો ગોળો નહીં આપું. કેમ જો અહીંયા મારી પાસે એક સ્પેશિયલ બળફનો ગોળો છે. તે માત્ર એવો ગોળો છે કે તમે એકવાર ખાશો ને તો તમે પોતે કહેશો કે ના ચકલીબેન, બળફનો ગોળો છે બાકી હો. અને હા, એ ગોળો તમને આપવાનું છું, તો લડતા નહીં તમે ત્રણેય. હવે સુખ શાંતિથી બેસો તમે, હું ગોળો બનાવીને આપી દઉં છું તમને. આમ ચકલીબેન તો બળફનો ગોળો બનાવે છે અને આ બાજુ તો ચકલીનો ધંધો જોઈને કાગડો તો ઈર્ષ્યા કરતો હોય છે. અરે આ ચકલીને તો ક્યાં બળફનો ગોળો બનાવતે જ આવડે છે. અને આ બધા પક્ષીઓ પણ હવે ચકલીના ત્યાં જવા લાગ્યા છે. અહીંયા હું કેટલો મસ્ત મજાનો બરફનો ગોળો બનાવું છું, તો પણ પક્ષીઓ હવે મારે ત્યાં આવતા જ નથી. મારે તો કંઈક કરવું પડશે, કેમ કે મારે કાગડીના દાગીના જે ઉધાર આપ્યા છે તે મારે પાછા લેવા જ પડશે. અને હા, આ ચકલીને તો કંઈક ઠેકાણે પાડવી જ પડશે, ત્યારે જ આ ધંધો ચાલશે એવું લાગે છે મને તો. અરે પોપટભાઈ, કઈ બાજુ જાઓ છો? આ બાજુ આવો લ્યા, આવો બેહીએ લ્યા, આ બાજુ આવો. અરે પોપટભાઈ, કોક નવું ભાડી ગયા લાગો છો હો. આ તો એકલા જતા હતા, અમને પણ ના કહેવા રહ્યા, અને કેટલી સ્પીડમાં જતા હતા. ઓહો, આટલી ઉતાવળ શાના લીધે કરો છો પોપટભાઈ? અમે આ નાના પક્ષીઓ અહીંયા નીચે બેસી રહ્યા છે, એ પણ તમારાથી હવે તો જોવાતું નથી. ઓહો પોપટભાઈ, તમે તો અમને કહેના ના રાખ્યા હો પોપટભાઈ. થોડુંક તો કહેવું હતું, આ બાજુ થોડુંક તો જોવું હતું, તો આપણે બંને સાથે જોત. બીજું શું કહો પોપટભાઈ, હવે તો બોલો. બોલો બાપા, બોલો. અરે કબૂતરભાઈ, તમે તો મારા ખાસ મિત્રો છો યાર, તમને કીધા વગર ક્યાંય જાઉં યાર? અલ્યા હું તો તમારા ઘર બાજુ જ આવતો હતો. અલ્યા મેં સાંભળ્યું છે કે પેલા કાગડા ભાઈએ તો જોરદાર બળફના ગોળાની દુકાન કરી છે. તો વળી કહું ચલો ને કબૂતરભાઈ અને અમે બંને મિત્રો વળી એક ગોળો ખાવા જઈએ.
બસ હું તમારા ઘર બાજુ જ જતો હતો તમને લેવા માટે, અને તમે અહીંયા બેઠા હતા ઝાડ ઉપર, તો તમે વળી બૂમ પાડી કલ્યા પોપટભાઈ, એટલે મેં વળી નીચે જોયું લો, અને એમાં જ તમે અહીંયા મળી ગયા. લો હવે ચાલો, હવે ચલો આપણે બંને સાથે જશું. બસ યાર મિત્રો છો યાર, તમે અમારા પરમ મિત્ર છો ને, આવું કરવાનું યાર, આવું ખોટું નહીં લગાડવાનું યાર. ચલો ચલો આપણે બંને ચલો સાથે ગોળો ખાવા જઈએ. બસ લો ચલો. અરે પોપટભાઈ, મારે નથી આવું કાગડાના ત્યાં બળફનો ગોળો ખાવા માટે. અલ્યા કાલે હું ગયો હતો ને, ત્યાં હું સૌથી પહેલાં ગયો હતો, તો પણ મને સૌથી છેલ્લે એને બળફનો ગોળો આપ્યો. બોલો શું કરવાનું બોલો. હું ક્યારનો જઈને ત્યાં બેઠો હતો, તો પણ પેલી જેરી મીઠુડી રહી ને, મીઠુડી, તેને જ આપ્યો પહેલો ગોળો, મને ના આપ્યો. બોલો શું કરવાનું. મારે નથી આવું ત્યાં. એના કરતાં હું કહું છું ને એમ કરો, ચાલો આપણે ચક્કીબેને જોરદાર બળફનો ગોળો કર્યો છે, અને હા એમનો ગોળો તો મેં અત્યારે ખાઈને જ આવ્યો છું. એકદમ જોરદાર બળફનો ગોળો બનાવે છે હો બાકી. ચલો ચલો ચક્કીબેનના ત્યાં ચલો જલ્દીથી. અરે શું વાત કરો છો, ચક્કીબેને પણ એક બળફનો ગોળો બનાવ્યો છે. વાહ 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 વાહ, જલ્દી તો ચાલો. હવે પહેલાં તો તેમની પાસે જ જવું પડશે અને મારે જોવો પડશે કે કેવો બનાવ્યો છે ગોળો. વાહ વાહ વાહ, તો આપણા બેસ્ટ ફ્રેન્ડ છે લે ચક્કીબેન, તો તેમની પાસે જવું જ પડશે હવે તો. ચાલો 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 જલ્દી, હવે ચક્કીબેનના ત્યાં જ જવાનું થાય છે બાકી હો. અરે ચક્કીબેન, જોવો જોવો, એક નવું ગ્રાહક લઈને આવ્યો છું. જોવો જોવો, પોપટભાઈને લઈને આવ્યો છું. પોપટભાઈ તો લે કાગડાભાઈ પાસે જતા હતા ગોળો ખાવા બળફનો, પરંતુ રસ્તામાં મને મળી ગયા, એટલે મેં કહ્યું કે હવે તો જવાની જરૂર નથી કાગડાભાઈ પાસે. આપણી ચકલીબેને પણ એક ગોળાની દુકાન કરી છે જોરદાર. તમે એકવાર બળફનો ગોળો ચાખો તો ખબર પડે કે જોરદાર બનાવે છે કે નહીં, જોઈ લો. અરે કબૂતર ભાઈ, તમારો ખૂબ ખૂબ આભાર. પરંતુ તમે જો હવે અહીંયા તમે બળફનો ગોળો ખાવા આવ્યા છો ને પોપટભાઈ, તો તમારા માટે તો જોરદાર બનાવીશ. અને હા કબૂતર ભાઈ, તમે જો આ પોપટભાઈને અહીંયા લઈને આવ્યા છો ને, તો તમને તો હું ફ્રીમાં ગોળો આપીશ બળફનો. અને હા, એ પણ જેવો તેવો ગોળો નહીં, ચકલીનો સ્પેશિયલ જે ગોળો છે બળફનો, તે તમને આપવાની છું. તો હવે રાહ જોઈને બેસો ખાલી. અરે ચકલીબેન, શું વાત કરો છો, તમારો સ્પેશિયલ ગોળો? વાહ 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 વાહ, તો બહુ જ જોરદાર હશે મને લાગે છે. હા, અરે હા ચકલીબેન, થોડીક ઉતાવળ કરજો, કેમ કે મારે હજુ તો જો આ ગોળો લઈને મારે તો બહાર જવાનું છે, અને મારે ત્યાં જઈને જ આ ગોળો ખાવાનો છે, તો જલ્દી કરજો ચકલીબેન. અરે પોપટભાઈ, મને ખાલી તમે 5 મિનિટ આપો, બસ 5 મિનિટ. 5 મિનિટમાં એવો ગોળો બનાવીશ ને, તો તમે યાદ કરશો. તમે ભલે અહીંયાથી બહાર જઈને કંઈક ખાતા હોય ગોળો, પરંતુ તમે ત્યાં પણ મને જ યાદ કરશો કે વાહ વાહ ચકલીબેન, વાહ જોરદાર બાકી બનાવ્યો છે. પોપટભાઈ મને ખાલી 5 મિનિટ આપો, 5 મિનિટ બસ. આમ ચકલીબેનના ત્યાં તો હવે ગ્રાહકો ધીમે ધીમે આવવા લાગતા હોય છે, અને ત્યારે તો આ બાજુ તો કાગડો તો હળીએ ચડી ગયો હોય છે. હળીએ હવે શું કરવું, કાગડાને કંઈ જ ખબર પડતી નથી. અરે આ ચકલીના લીધે તો આજે આખો દાડો ફેલ ગયો છે મારે હો. આજે તો એક પણ પક્ષી મારો બળફનો ગોળો ખાવા માટે આવ્યું જ નથી. આ ચકલીનું તો કાલે જ કંઈક કરવું પડશે. હવે આજનો દાડો તો ફેલ ગયો આપણો. હવે આજે તો આપણે ચલો ઘરે જઈએ, બાકી બીજું જો શું કરી શકીએ. આ ચકલી ક્યાંથી આપણા જેવો ધંધો કર્યો છે. અરે એ ભગવાન, શું કરવા બેઠો છે મને તો કંઈ જ ખ્યાલ પડતો નથી. હવે તો મને લાગે છે કે ભગવાનના ભરોસે બેઠો તો હું તો ભીખ માગીશ. હવે મારે જ કંઈક કરવું પડશે. આમ કાગડો તો કંટાળીને સાંજનો સમય થાય છે એટલે ઘરે જતો રહે છે, અને ત્યાં જઈને કાગડી તો પૂછે છે કાગડાને, અરે કાગડા, આજે કેટલા ગ્રાહકો આવ્યા હતા આપણી દુકાને? હા, અને વાહ વાહ વાહ, મને લાગે છે કે મારા દાગીના તો હવે થોડાક જ સમયમાં છૂટા પડી જશે, કેમ કે આપણી દુકાન તો જોરદાર ચાલે છે હો. બાકી જોરદાર હો કાગડા, આ રીતના ધંધો કરતો રહેજે હો. બાકી મને તો લાગે છે કે આજ તો હવે આપણે જોરદાર નફો તેવો લાગે છે હો. બાકી એટલે કાગડા બોલ ને, કેમ બોલતો નથી? બોલ બોલ લે. અરે કાગડી શું બોલું, પેલી ચકલીએ બોલે એવું જ કશું રાખ્યું નથી. એટલે આ પેલી ચકલીએ તો આપણા જેવો બળફનો ધંધો કર્યો છે. હવે શું કરવાનું બોલ. બધા જ આપણા ગ્રાહકો છે ને, એ બધા જ ચકલી પાસે ગયા છે બોલ હવે. અને આજે તો એક પણ ગ્રાહક આવ્યું નહીં, એક પણ ગ્રાહક, બોલ હવે શું કરવાનું. અને દાગીના તો મને લાગે છે કે હવે તો આપણે તો નુકસાન જવાનું છે. તો દાગીના મને લાગે છે કે લેવા બહુ જ કાંઠા પડી જશે હવે પાછા. તો હવે મને લાગે છે કે આપણે બીજો ધંધો કરવો પડશે તો જ મેળ આવશે. મને લાગે તો એવું જ છે, કેમ કે આટલો બધો ખર્ચો કર્યો, છોડવો બહુ જ મુશ્કેલ છે આ ધંધો મને તો. અલ્યા કાગડા, આટલી જ વાત છે તો મને કહેવું તું ને તારે પહેલા. અલ્યા મારું નામ છે કાગડી. કાગડી, કોઈનાથી ના ડરું એવી કાગડી છું, કાગડી. હવે જો હું શું કરું છું.
આમ કાગડી તો ઉડતા ઉડતા તેના રસોડામાં જાય છે અને રસોડામાં તો એક રાસાયણિક દવા પડી હોય છે અને ત્યારે તો તે દવા લઈને કાગડાને આપે છે. અરે ઓ કાગડી, આ શું લઈને આવી છે? અને આ તો રાસાયણિક દવા લાગે છે. અને આ દવાનું હું શું કરું? બોલ બોલ કાગડી, આ શું લઈને આવી છે તું અહીંયા? અરે કાગડા, આ રાસાયણિક દવા છે, પરંતુ જેવી તેવી રાસાયણિક દવા નથી. આ જેવી તેવી સમજતો જ નહીં, કેમ કે આ રાસાયણિક દવા એક વખત બરફના ગોળામાં નાખીશ ને તો જે પણ પક્ષી આપણો બરફનો ગોળો ખાશે ને તે આપણા વશીકરણમાં આવી જશે અને પછી તે આપણા જ ગોળા ખાશે, બીજા કોઈના ગોળા નહીં ખાય. એટલે તું ધ્યાન રાખજે. આ દવા છે દવા, સમજ્યો ને? તું પોતે ના ખાઈ લે તો નક પછી મારું શું થશે વિચારજે. અને હા, રોજ જઈશે ને તો રોજ તારે એક જ ટીપું નાખવાનું, સમજ્યો ને? કલર વખતે એક જ, જ્યારે ગોળો બનાવીને ગોળો ત્યારે એક જ ટીપું નાખવાનું અંદર. બસ આટલું જ કરવાનું છે તારે હવે, સમજો ને? અરે વાહ કાગડી વાહ, લાવી હો, બાકી તું લાવી. મને ખબર જ હતી કે મારી કાગડી છે ને એ જેવી તેવી તો પક્ષી નથી. વાહ 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 કાગડી, તે તો આજે મારું નામ રોશન કરી નાખ્યું હો. બાકી હવે તું જો, આપણા બધા જ જંગલના પક્ષીઓ આપણો જ ગોળો ખાશે અને બીજું બધું છોડ. હવે તારા દાગીના તો સમજ કે 2 દિવસમાં જ આવી જશે. વાહ 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 હો કાગડી વાહ, જોરદાર હો, બાકી જોરદાર જ હો. અને હા કાગડા, એક બીજી વાત, જો આ દવા છે ને દવા, તે ત્યાં લઈ જઈને ના નાખતો. અત્યારે જે આપણા ઘરે કલર પડ્યો છે ને તેમાં નાખજે અને આ કલર ત્યાં લઈ જજે અને પછી બરફના ગોળા ઉપર લગાવજે. અને ત્યારબાદ જ પછી જેટલા પણ પક્ષીઓ છે તે બધા જ આપણી વશીકરણમાં આવી જશે અને આપણો જ ગોળો ખાશે. પછી હું પણ જોઉં છું કે પેલી ચકલી પાસે કોણ ગોળો ખાવા માટે જાય છે. વાહ 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 વાહ. અરે કાગડી, તે કીધું ને એમ જ કરીશ હવે કાગડી. હા, અને હા, હવે સવાર ક્યારે ઉગે તેની રાહ જોઈને હું તો બેઠો છું. વાહ વાહ વાહ, ક્યારે ઉગે છે વહેલી સવાર અને હું ક્યારે જઈને ગોળામાં દવા નાખું અને વાહ વાહ, પછી બધા જ પક્ષીઓ આપણા ત્યાં આવશે. વાહ વાહ વાહ. જો કાગડા, એક બીજી વાત કહેવાની, આ બધા જ પક્ષીઓ રહ્યા ને એ ચકલી પાસે જાય છે ગોળો ખાવા માટે, તો આપણી પાસે કેમ આવે? હવે તું જ કે. તો આપણે એક કામ કરવાનું છે, કાલે તું જઈને સવારે તો તરત જ એક ઓફર નીકાળી દેવાની છે. જે પણ પક્ષી આપણો ગોળો લેશે તેને એક બીજો ગોળો ફ્રીમાં આપવામાં આવશે. એટલે જો બધા જ પક્ષીઓ આપણા ત્યાં આવે અને પછી તે ગોળો ખાય ત્યારે બધા જ પક્ષીઓ આપણા વશીકરણમાં આવી જાય. આમ કાગડો તો પોતાની લારી લઈને જંગલમાં વહેલી સવારે પહોંચી જાય છે અને ત્યારબાદ જે કાગડીએ ઓફર નાખવાનું કહ્યું હતું તે ઓફરની શરૂઆત કરે છે. અરે અહીંયા આવો, અહીંયા આવો, એક ગોળો લે અને બીજો ગોળો ફ્રીમાં ખાઓ. બળફનો ગોળો, એક ગોળો લો અને બીજો બળફનો ગોળો ફ્રીમાં ખાઓ. આમ કાગડાના આ ઓફરથી બધા જ પક્ષીઓ કાગડા પાસે આવી જાય છે. અરે વાહ કાગડા ભાઈ વાહ, તમે તો જોરદાર ઓફર લાવ્યા છો. વાહ 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 વાહ. અરે કાગડા ભાઈ, તો મારે હવે એક ગોળો નથી લેવો, મારે એકદમ 10 ગોળા લેવા છે. એટલે 10 ગોળા મને ફ્રીમાં મળે. વાહ વાહ વાહ. અરે કાગડા ભાઈ, મને ચલો 10 ગોળા પેક કરી આપજો જલ્દીથી, ચલો. અરે કાગડા ભાઈ, મને પણ 5 ગોળા પેક કરી આપો, ચલો હવે ચલો. અરે કાગડા ભાઈ, મારે તો 15 ગોળા લઈ જવાના છે. ચલો 15 ગોળા મને પેક કરી આપો અને મને બીજા 15 ગોળા ફ્રીમાં આપી દો જલ્દીથી, ચલો. આમ આ બાજુ તો કબૂતર ગોળો ખરીદતું જ નથી અને આ બાજુ તો કાગડો તો થોડીક તેને તો વધારે લાલચ જાગી જાય છે. ત્યારે તો તે વધારે જ દવા નાખી દે છે ગોળામાં. અને આ બાજુ ચકલી તો સવારની પક્ષીઓની રાહ જોઈને બેઠી હતી કે કોક આવશે મારી દુકાને, પરંતુ કોઈ જ પક્ષી હવે આવ્યું ન હતું. ત્યારે ચકલી તો કંટાળીને સાંજના સમયે ઘરે જતી રહે છે. હે મમ્મી આવી ગઈ, હે મમ્મી આવી ગઈ. મમ્મી મમ્મી, અમે તમારી જ રાહ જોઈને બેઠા હતા કે મમ્મીનો આવવાનો સમય થઈ ગયો છે. અને હા મમ્મી, આજે કેટલા બધા પક્ષીઓ આવ્યા હતા આપણી દુકાને. અરે બેટા, આજે તો કોઈ જ નહોતું આવ્યું આપણા દુકાને, કેમ કે આ કાગડો છે ને ત્યાંની જ દુકાને આજ તો બધા પક્ષીઓ ગયા હતા. અને મને લાગે છે કે આ ધંધો આપણે બંધ કરવો જોઈએ, કેમ કે આ ધંધો તો પહેલાથી જ છે આપણા જંગલમાં. આપણે હવે કંઈક બીજો ધંધો કરીશું તો જ આપણને નફો થશે બેટા. આમ ચકલીબેન તો ધંધો બદલવાની વાત કરતા હતા ત્યારે આ બાજુ તો કાગડો અને કાગડીના તો મનમાં કંઈક અલગ જ ચાલી રહ્યું હતું.
અરે કાગડા, શું થયું? આજે આવ્યા હતા પક્ષીઓ કે નહીં આપણી દુકાને? અને હા, કેટલા પક્ષીઓ આવ્યા અને શું આપણે આ જે કામ કર્યું તે કામ થયું કે નહીં? શું કહે છે હવે? બોલ બોલ, જલ્દી બોલ. આ મોંઘો ના રહે, જલ્દીથી બોલ. અરે કાગડી, તે કહ્યું હતું એમ જ કર્યું. મેં જઈને ઓફર નાખીને એવા જ બધા જ પક્ષીઓ આપણા ત્યાં ગોળો ખાવા માટે આવી ગયા. અને હા, એક બીજી વાત કે તે કહ્યું હતું ને કે એક જ ટીમ્પુ વીળજો. અરે એક ટીમ્પાથી તો કંઈ ના થાય. મેં તો અડધી દવા તો વેળી જ નાખી કલરમાં. અરે કાગડા, તારે અડધી દવા ક્યાં વેડવાની હતી? તે દવા બહુ જ ખતરનાક છે. હવે જો આ પક્ષીઓ છે ને એ બધા જ કોમામાં જતા રહેશે અને ઉડશે જ નહીં. હવે તો લે, તારે જ બધું કરવું પડશે. હું તો ચાલી મારા મમ્મીના ત્યાં. આમ કાગડી તો રાતોરાત જંગલ છોડીને ભાગી જાય છે અને આ બાજુ તો બીજા દિવસે તો કબૂતરભાઈ ચકલીબેનના ત્યાં જાય છે. અરે ચકલીબેન, હું બધા પક્ષીઓના ઘરે જઈને આવ્યો છું, પરંતુ પક્ષીઓ હવે ઉડતા જ નથી. ખબર નથી શું થયું છે. અરે ચકલીબેન, શું થયું છે કંઈ ખબર નથી પડતા. અને હા ચકલીબેન, જે કાગડાના ત્યાં ગોળા ખાવા માટે ગયા હતા ને કાલે, એ અમને જ કંઈક થઈ ગયું છે. મને લાગે છે કે કાગડે તેના ગોળામાં કંઈક મિલાવ્યું હશે, એટલે જ આ થયું છે. તમે એક કામ કરો, તમે જઈને પૂછો કાગડાને. કદાચ કેસ તો કંઈક સોલ્યુશન આપે તો. જાઓ હવે, જલ્દીથી જાઓ. અરે કાગડા, તે તારા ગોળામાં શું મિલાવ્યું હતું કાલે? કેમ કે કાલે જે પક્ષી તારા ત્યાંથી ગોળો ખરીદીને લઈ ગયા છે ને, તે હવે આજે તો ઉઠતા જ નથી. ખબર નહીં શું થઈ ગયું છે. જલ્દીથી કાગડા બોલ, નહીં તો હું રાજાજીને કહી દઈશ જઈને. બોલ બોલ, જલ્દી બોલ. અરે કબૂતરભાઈ, રાજાજીને ના કહેતા કબૂતરભાઈ, કેમ કે મારે અહીંયા રહેવાનું છે કબૂતરભાઈ. અરે કબૂતરભાઈ, તે વશમાં કરવાની દવા મિલાવી હતી મેં, પરંતુ કબૂતરભાઈ તમે વધારે ચિંતા ના કરશો, કેમ કે તે હવે 2 કલાકમાં તેનો નશો ઉતરશે ને એટલે પાછા બધા જ પક્ષીઓ તેના પાનમાં આવી જશે. કબૂતરભાઈ તમે રાજાજીને ના કહેતા કબૂતરભાઈ. આમ કાગડો તો સાચું કહી દે છે અને ત્યારે તો બધા જ પક્ષીઓને ખબર પડી જાય છે અને ત્યારે તો હવે કાગડા પાસે કોઈ જ હવે બરફનો ગોળો ખરીદવા જતું નથી અને ત્યારે તો બધા જ પક્ષીઓ હવે ચકલીબેનના ત્યાંથી બરફનો ગોળો ખરીદે છે અને ત્યારબાદ ચકલીબેનનો ધંધો તો ધૂમધામથી ચાલવા લાગે છે.